વેલકમ ટુ જ્ઞાન સેતુ એકેડમી. કેમ છો મિત્રો? આજે આપણે કંડક્ટરના ગયા વર્ષના યા આગળના મિક્સ પીવાયક્યુ જોઈશું, જે આગળની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા છે, જે આપણને આગળની એક્ઝામ જે આવશે એમાં કામમાં આવશે. તો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. આજનો પહેલો ક્વેશ્ચન છે, નીચે આપેલા વાક્યમાં રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. અહીંયા ગુજરાતી વ્યાકરણનો ક્વેશ્ચન છે. એમાં જે સમાસ આપેલો છે એનો આપણે પ્રકાર જણાવવાનો છે કે કયા પ્રકારનો સમાસ છે. વાક્ય છે કે નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. આમાં નર્મદાનો સમાસ જણાવવાનો છે. નર્મદાનો સમાસ બધા જાણે છે કે બહુ ઇઝી ક્વેશ્ચન છે, બહુ વારંવાર પૂછાતું એક્ઝામ્પલ છે. એનો આ સાચો આન્સર છે ઉપપદ સમાસ. નર્મદા એટલે પ્રેમ આપનાર, નાર પ્રત્યય આવે ત્યારે ઉપપદ સમાસ આવે. આજનો બીજો ક્વેશ્ચન છે કે નીચેના શબ્દોમાંથી સાચી જોડણી જણાવો. અહીંયા પત્ર ચેષ્ટા લખેલું છે. એમાં આ બી ઘણો આસાન સવાલ કહી શકાય. પત્ર ચેષ્ટા ઓપ્શન એ આનો સાચો જવાબ આવશે. આગળનો ક્વેશ્ચન છે, નીચે આપેલા શબ્દોમાંથી સાચી સંધિ જણાવો. નિશ્ચિત શબ્દની આ સંધિ છે, એમાંથી સાચો ઓપ્શન આવશે આન્સર એ, નિશ્ચિત. બંને રસવઈ આવશે, નાના ઉપર બી અને ચના ઉપર બી. નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ભાવે વાક્ય નથી? 3 વાક્ય ભાવે છે અને એક ભાવે નહીં હોય, જે આપણે એને શોધવાનું છે. આનો સાચો આન્સર આવશે કાળુને હસવું આવ્યું, ઓપ્શન બી. આવ્યું, કાળુને હસવું આવ્યું, આ ભાવે વાક્ય નથી. બાકી જે કાળુથી ઊંચે જોવાયું, એનાથી ધ્રુસકે ધ્રુસકે રડી પડાયું, તારાથી તૂટી જવાશે તોય નહીં લઉં, આ બધા ભાવે વાક્યના ઉદાહરણ છે. નીચે આપેલા શબ્દોમાંથી સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. સમજણ, સમજણનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવવાનો છે. ઓપ્શન છે સમાજ, બે સમજદાર, ના સમજદાર, ગેરસમજણ. ઇઝી છે, સમજણનો વિરુદ્ધાર્થી જાય ગેરસમજણ. આમાં સાચો પર્યાય એટલે સમાનાર્થી શબ્દ શોધીને બતાવવાનું છે. ખોભણ, આ બહુ નવો ક્વેશ્ચન કહી શકાય. ખોભણ, ખોભણનો સાચો આન્સર થાય છે ગુફા, ઓપ્શન બી આનો સાચો આન્સર આવશે. આ આગળના ક્વેશ્ચનમાં છે કે નીચે આપેલા વાક્યનો છંદ ઓળખાવો. આમાં ગુજરાતી વ્યાકરણનો છંદ ઓળખાવાના છે. બહુ કોમન એક્ઝામ્પલ છે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આમાં ચોપાઈ 15-15 4 ચરણ આવતા હોય છે, એટલે ચોપાઈ આનો સાચો આન્સર આવશે. આગળના ક્વેશ્ચનમાં નીચે આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવવાનું કહેવામાં આવ્યું છે. રૂઢિપ્રયોગ છે જાદુઈ લાકડી ફરવી. તો ઓપ્શન છે જાદુ કરવું, ચમત્કાર કરવો, મંત્ર તંત્ર કે જાદુ ટોણા કરવા કે કામણ કરવું. આનો સાચો આન્સર આવશે ચમત્કાર કરવો. જાદુઈ લાકડી ફરવી એટલે ચમત્કાર કરવો. અલંકાર ઓળખાવાનો છે આ વાક્યમાં. અલંકાર વાક્ય આપેલું છે જમીન પર પૃથ્વી વલ્લભનું સપ છુંદાઈને રોટલો બની પડ્યું હતું. ઓપ્શન છે ઉત્પ્રેક્ષા, રૂપક, અન્વયવ અને વ્યાજસ્તુતિ. આપણે સૌ જાણીએ છીએ કે આ રૂપકનું એક્ઝામ્પલ છે. જમીન પર પૃથ્વી વલ્લભનું સબ છુંદાઈને રોટલો બની પડ્યું હતું. આ કોમન એક્ઝામ્પલ છે. જસ્ટ લાઈક કે આપણે કહીએ કે દમયંતીનું મુખ ચંદ્ર. મુખ ચંદ્ર જેવું છે એવું નહીં, ચંદ્ર મુખ જાણે ચંદ્ર જેવું છે એવું બી નહીં, મુખ જ ચંદ્ર છે. આગળ વધીએ મિત્રો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનું કહેવામાં આવ્યું છે. વાક્ય છે પૃથ્વી અને આકાશ જ્યાં સંધિ દેખાય તે રેખા ક્ષિતિજ. આનો સાચો જવાબ આવશે જ્યાં પૃથ્વી અને આકાશ મળતી હોય તે કાલ્પનિક રેખાને આપણે ક્ષિતિજ કહીએ છીએ. ઇંગ્લિશ વ્યાકરણના અમુક ક્વેશ્ચન લીધેલા છે. ક્વેશ્ચન છે બોયઝ ડુ ધીસ ટાસ્ક. તો આનો સાચો આન્સર આવશે યોર સેલ્વ્સ. આનો ઓપ્શન એ આનો સાચો આન્સર આવશે. ઓપ્શન ક્વેશ્ચન બી છે સંજના ખાલી જગ્યા હર જર્નલ બાય નેક્સ્ટ વીક. તો આનો સાચો આન્સર આવશે વિલ હેવ સબમિટેડ, કારણ કે એ આગળ નેક્સ્ટ વીક એટલે ભવિષ્યની વાત કરેલી છે, એટલે વિલ હેવ સબમિટેડ આનો સાચો આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 13 છે કે ધ મેસેજ ખાલી જગ્યા ટુ ધ ડૉક્ટર ઇન ટાઈમ. આ સાદો વર્તમાનકાળનું વાક્ય છે, એટલે ઇઝ સેન્ટ આનો સાચો આન્સર આવશે. ધ મેસેજ ઇઝ સેન્ટ ટુ ધ ડૉક્ટર ઇન ટાઈમ. ક્વેશ્ચન નંબર 14 છે ધ બોયઝ જમ્પ્ડ ખાલી જગ્યા રિવર ફોર સ્વિમિંગ. તો જ્યારે ક્રિયા ચાલુ હોય, જ્યારે કોઈ વસ્તુ એકસાથે થતી હોય ત્યારે આપણે ઇન્ટુ લગાવવાનું આવે છે. ધ બોય જમ્પ્ડ ઇન્ટુ ધ રિવર ફોર સ્વિમિંગ.
આગળનો ક્વેશ્ચન છે ઓલવેઝ ડ્રિંક બોઇલ્ડ વોટર ઇફ યુ વોન્ટ ટુ હોટ યોર સેલ્ફ ફ્રોમ ફેલિંગ ઇલ. ઓપ્શન ડી આનો સાચો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 16 છે ધ મેનેજર આસ્ક્ડ કવિતા ઇફ. આનું પાછળનું આપણે પૂરું કરવાનું છે. આમાં આપેલા છે અલગ અલગ ઓપ્શન. આનો ઓપ્શન નંબર એ સાચો જવાબ આપશે ઇફ સી હેડ રિજેક્ટેડ હિઝ પ્રપોઝલ. ક્વેશ્ચન નંબર 17 છે ખાલી જગ્યા વેન ધ સ્ટુડન્ટ રસ્ટ આઉટ ઓફ ધ ક્લાસ. તો આનો સાચો આન્સર આવશે હાર્ડલી હેડ ધ બેલ રંગ. જ્યારે બેલ વાગે જ હતો ત્યારે સ્ટુડન્ટ રસ્ટ આઉટ ધ ક્લાસ. ક્વેશ્ચન નંબર આપણે 18 જોઈશું. એમાં આ વાક્ય આપણે વાક્ય બધા બનાવવાનું છે. અલગ અલગ ટુકડામાં કરેલા વાક્ય આપેલા છે એને આપણે એક વાક્ય પૂરું કરવાનું છે. આનો સાચો આન્સર આવશે ફર્સ્ટ વાક્ય આપશે ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેન્ટ ઇન મોશન. એ રીતે 3 1 4 2. ઓપ્શન બી આનો સાચો આન્સર આવશે. 19 નંબરનો ક્વેશ્ચન છે અવર પ્રાઇમ મિનિસ્ટર ખાલી જગ્યા રિસન્ટલી ખાલી જગ્યા જાપાન. તો આનો સાચો આન્સર આવશે હેઝ વિઝિટેડ. સબમિટ. તો સબમિટનો સમાનાર્થી એ રીતે બતાવવાનું છે તો પીક. આનો સાચો આન્સર આવશે. અમુક એસટીના લગતા બી આપણે ક્વેશ્ચન લીધેલા છે કારણ કે કંડક્ટરની એક્ઝામ છે તો આવા ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે ના સિલેબસમાં બી છે. તો ક્વેશ્ચન છે કે એસટી નિગમની કઈ પરમિટ હેઠળ બસોનું સંચાલન કરે છે? કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ કેરેજથી, ગુડ કેરેજથી, સ્ટેજ કેરેજથી કે ટુરિસ્ટ કેરેજથી? તો આનો સાચો આન્સર આવશે યાદ રાખજો મિત્રો સ્ટેજ કેરેજથી એસટી બસોનું સંચાલન કરે છે. 22 નંબરનો ક્વેશ્ચન છે કે એસટી નિગમની બસોમાં સીટ નંબર 6, 7, 8, 9 અને 10 કોના માટે અનામત રાખવાની જોગવાઈઓ છે? જ્યારે બસમાં બેસે ત્યારે એમાં ઉપર લખેલું હોય છે કે આના માટે અનામત છે. તો આ સીટ નંબર 6, 7, 8, 9 અને 10 એ મેઇનલી સ્ત્રીઓ માટે અનામત રાખેલું છે. આગળનો ક્વેશ્ચન છે એસટી નિગમની બસોમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના નિયત ભાડામાં કેટલા ટકા મહત્તમ રાહત આપવામાં આવે છે? જે સ્ટુડન્ટ પાસ કઢાવીએ છીએ એમાં કેટલા ટકા ભાડામાં રાહત આપવામાં આવે છે? તો 82.5% જેટલી એમાં રાહત આપવામાં આવે છે. આ બી ગઈ વખતે પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 24 છે એસટી નિગમના કંડક્ટરે પોતાનો બેઝ ક્યાં લગાવવાનો હોય છે? ઓપ્શન એ છે કેસ બેગ ઉપર, ખિસ્સા ઉપર, શર્ટની ડાબી બાજુ, શર્ટની જમણી બાજુ. આ બંનેમાં વધારે કન્ફ્યુઝ થવા એવું છે. યાદ રાખજો શર્ટની ડાબી બાજુ ખિસ્સા ઉપર બેઝ લગાવવાનો હોય છે. ઓપ્શન સી આનો સાચો જવાબ છે. આગળનો ક્વેશ્ચન છે 24 સ્ટેજની મુસાફરી કરી રહેલ એક મુસાફર પાસે 75 કિલોગ્રામ લગેજ છે તો કંડક્ટરે કેટલા રૂપિયા લગેજ ટિકિટ મુસાફરને આપવાની રહેશે? તો આમાં આ રીતનો ક્વેશ્ચનમાં આમાં 22 રૂપિયા આન્સર આવે છે. ઓપ્શન બી આનો સાચો જવાબ છે.